સુરત શહેરમાં એસવીએનઆઈટીની પીએચડી કરેલી 2 વિદ્યાર્થીઓએ પૂર જેવી સ્થિતિને નિયંત્રણ કરવા માટે એક એનેબલ ફોરકાસ્ટિંગ ન્યુમેરિકલ વેધર પ્રિડિક્શન મોડલ તૈયાર કર્યું છે. આ મોડલ થકી ઉપરવાસમાં થયેલા વરસાદને ડેટાને આધારે કેટલું પાણી છોડવામાં આવશે તો શહેરીજનોને અસર થઈ શકશે તેની આગાહી કરી શકાય છે. હાલ વપરાતી સિસ્ટમમાં માત્ર 24 કલાક પહેલાં જ વરસાદની અને પૂરની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ મોડલ થકી અંદાજે 7 થી 8 દિવસ પહેલાં જ ખબર પડી જશે કે સુરત અને વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાશે કે નહીં. શું છે આ મોડલ? આવો જાણીએ સંપૂર્ણ વિગત. મારું નામ છે આયુષી પંચાલ. હું એસવીએનઆઈટીમાં રિસર્ચ સ્કોલર છું. હું ડૉક્ટર એસએમ યાદવના ગાઈડન્સ હેઠળ મારું પીએચડી કરી રહી છું અને મારું મેઇન ફોકસ છે ઉકાઈ ડેમ પર ઇન્ફ્લો ફોરકાસ્ટિંગ. સો ઇન પ્રાયોર 10 days ઉકાઈ ડેમમાં કેટલો ઇન્ફ્લો આવવાની શક્યતા છે તે અમે ફોરકાસ્ટ કરીએ છીએ. તેના માટે મેં એન્સેમ્બલ ડેટા યુઝ કર્યા છે, બટ બિફોર ઇન્કોર્પોરેટિંગ એન્સેમ્બલ ડેટા મેં બેઝ હાઇડ્રોલોજિક મોડેલ ડેવલપ કર્યું છે, જેના માટે મેં ડેઇલી રેનફોલના 10 વર્ષના ડેટા સાથે ઇવાપોરેશનના ડેટા અને જે ઓબ્ઝર્વ ઇન્ફ્લો ઉકાઈનો છે તે મેં ઉકાઈ ડેમ પર જઈને કલેક્ટ કર્યા છે. તો એ ડેટા યુઝ કરીને મેં એક હાઇડ્રોલોજિક મોડેલ ડેવલપ કર્યું છે અને આ હાઇડ્રોલોજિક મોડેલ મેં 3 ફ્લડ ઇવેન્ટ 1998, 2006 ફ્લડ ઇવેન્ટ અને 2013 ફ્લડ ઇવેન્ટ માટે મેં વેલિડેટ કર્યું છે. અને ટુ એવેલ્યુએટ ધ પરફોર્મન્સ મેઝર્સ મેં થોડા પરફોર્મન્સ મેઝર્સ કમ્પ્યુટ કર્યા છે કે જેનાથી મને 1998ના ફ્લડ ઇવેન્ટ માટે 84%, 2006ના ફ્લડ ઇવેન્ટ માટે 92% અને 2013ના ફ્લડ ઇવેન્ટ માટે 86% એક્યુરેસી મળી છે. દક્ષિણ કોરિયામાં યોજાયેલી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતભરમાંથી આમંત્રિત 5 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓ રશ્મિ અને આયુષી હતા, જેમાંથી આયુષી તાપી નદીના બેઝિન ઉપર અને રશ્મિ વિશ્વામિત્રી નદીના બેઝિન ઉપર રિસર્ચ કરી રહી છે. તેમના તૈયાર કરાયેલા મોડલ દ્વારા સ્થાનિક પ્રશાસનને 7 થી 10 દિવસ પહેલાં જ સજ્જતારૂપી પગલાં લેવા માટેની गाइडलाइन मળી શકશે. मेरा नाम रश्मि यादव है. मैं डॉक्टर एसएम यादव सर के अंडर में एसवीएनआईटी सूरत से पीएचडी कर रही हूँ. मैं विश्वामित्री रिवर पे काम कर रही हूँ. मेरा जो रिसर्च है वो इंसेम्बल बेस्ड फ्लड फोरकास्टिंग सिस्टम जनरेट करना है. इस सिस्टम से हमें 5 से 7 दिन पहले ये पता चल जाएगा कि हमारी रिवर में कितना पानी आने वाला है. अगर हमें 5 से 7 दिन पहले ये पूर्वानुमान हो जाता है कि उस नदी में कितना पानी आने वाला है, तो हम हम अर्ली वार्निंग जनरेट कर, अथॉरिटीज़ इसका फ़ायदा उठा सकती है और इससे अर्ली वार्निंग्स जनरेट कर सकती है, जो कि लोकल लोगों के लिए यूज़फुल होगा. क्योंकि जैसा कि हम जानते हैं कि 2019 के फ्लड इवेंट में लगभग 8,000 लोगों को एनडीआरएफ की टीम ने वहाँ से रेस्क्यू किया था और जो मगरमच्छ थे वो लोकल रेजिडेंशियल एरियाज़ में घूमते हुए पाए गए थे. तो इस तरह से ये लोगों के लिए बेनिफिशियल रहेगा. ભારતની 2 એજન્સીઓ NCMRFW નોઈડા અને IITM પુણે કે જેમની પાસે સુપર કમ્પ્યુટર છે, જેનો ઉપયોગ કરીને વાતાવરણ સંબંધિત તેવા હજારો ડેટાને એસેમ્બલેટ કરીને 2 એસેમ્બલ ડેટા જનરેટ કરવામાં આવે છે. આ ડેટાનો ઉપયોગ કરીને આ હાઇડ્રોલોજિકલ મોડલમાં કરવાથી નદીના જળસ્તરમાં કેટલો વધારો થશે અને કયા કયા વિસ્તારો અસરગ્રસ્ત થશે તે માહિતી મેળવી શકાય છે, જેને લઈને સાવચેતીના પગલાં અગાઉથી જ લઈ શકાય છે. મારું નામ ડોક્ટર એસએમ યાદવ છે. હું ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગમાં વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગનો પ્રોફેસર છું, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં. મારી 2 વિદ્યાર્થીનીઓ આયુષી પંચાલ અને રશ્મિ યાદવે એન્સેમ્બલ પ્રિડિક્શન સિસ્ટમ ઉપર કામ કર્યું છે. તેમને એન્સેમ્બલ ડેટાનો ઉપયોગ કરીને આગામી 10 દિવસમાં કેટલો વરસાદ પડશે તેના ડેટાનો ઉપયોગ કરીને કેટલું પાણી વિશ્વામિત્રી નદી અને તાપી નદીમાં આવશે તેની માહિતી એ લોકો મેળવી શકશે. આ રિસર્ચ થી એ ખબર પડશે કે આગામી 10 દિવસમાં કોઈ પૂર આવવાની શક્યતા છે, અને જો એ ખબર પડશે તો ડેમ ઓપરેટર છે ઉકાઈ ડેમમાં અને વડોદરા સિટી માટે પૂર આવવાની સંભાવના હોય તો એડમિનિસ્ટ્રેશન અગાઉથી એ જાણી શકશે અને એના પ્રમાણે એ મિટિગેશન મેજર્સ અથવા લોકોને શિફ્ટ કરવાનું એ કરી શકશે. એટલે આ એન્સેમ્બલ બેઝ સિસ્ટમ છે નો ઉપયોગ કરીને જે હાઇડ્રોલોજિક મોડેલમાં આનું એપ્લિકેશન કરવામાં આવે છે, તેથી કરીને સામાન્ય લોકોને એ એડવાન્સમાં ખબર પડી શકે કે ભાઈ આગામી 10 દિવસમાં પૂર આવી શકશે અથવા તો પૂર કેટલું પાણી નદીમાં આવી શકશે.